રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી। બહુમાળી ચોક ખાતે 60થી વધુ ક્ષત્રિય સમાજના પુરુષો તેમજ મહિલા અગ્રણીઓ થયા ભેગા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। જી, હું તો પબ્લિકને પણ કહેવા માંગુ છું કે કોઈ એવા ગુના નથી, એક સામાન્ય ગુના છે અને એમાં પણ પાસા લગાડી દીધી। તો સરકારશ્રીને મારી અપીલ છે કે આપ લોકો કાયદાકીય બધી જગ્યાએ ચાલો, પણ આ જે તાનાશાહી આપ લોકોની જે શરૂ કરી છે, તો કાલ સવારે ચૂંટણીમાં તૈયારી રાખજો। 400 પાર નથી થઈ શક્યા, 200 ની અંદર વયા જાશો। અને ખાસ કરીને જે પીટી જાડેજા ઉપર જે ખોટી રીતે પાસા કરવામાં આવી છે, તો ગોંડલ જયરાજ ઉપર એ પાસા થવી જોઈએ। જી, મૂળ કારણ રાજકારણ જ છે અને એમાં પણ ખાસ કરીને અમારા ક્ષત્રિય આંદોલન જે હતું અને એમાં જે બોલતા હતા, લડતા હતા, એ લોકોને ટાર્ગેટ કરી અને હવે ચૂંટણી આવી રહી છે, તો ચૂંટણી આવે એ પહેલા એ લોકોને ટાર્ગેટ કરી અને જેલની પાછળ પૂરવાની તૈયારી છે। અમારી માંગ એ જ છે કે પીટી જાડેજાને ન્યાય મળવો જોઈએ, નહીતર ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે। એડવોકેટ છું અને ક્ષત્રિય સમાજના અગ્રણી છું। આ જે રીતે ભાજપ સરકાર, ભ્રષ્ટ સરકાર જે કહેવાય કે ગમે એ તેની સામે અવાજ ઉઠાવે અને આંદોલન કરે તેને પાછામાં ધકેલી દેવા, આનાથી વધુ ગુનાવાળા લોકો અત્યારે બેફામ ઘૂમી રહ્યા છે અને જેને ભાજપનો ખેસ કરી લીધો હોય અને ભાજપના પટ્ટા પહેરેલા હોય તેને કાંઈ કહેવામાં આવતું નથી। અને અમુક આવા આપણે જે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય અને એકાદા ગુના હોય અને જે પણ સાબિત પણ ન થયા હોય એવા ગુનામાં પાછા કરવા તે ગેરવ્યાજબી છે અને ક્ષત્રિય સમાજ તેઓને ઉખાવી કાઢે છે અને આગામી સમયમાં વધારેમાં વધારે આંદોલન તેજ થશે અને આ ભાજપ સરકારના મૂલ્ય પણ ઉછેરી નાખતા ક્ષત્રિય સમાજને આવે છે। હા, આની પહેલા ક્ષત્રિય સમાજના 7 થી 8 લાખ લોકો ભેગા થયેલ હતા અને ભાજપ સરકાર દ્વારા જેમાં મેઇન પીટી જાડેજા સાહેબ હતા તેની ઉપર પણ અત્યારે રાજકીય કિન્નાખોરી રાખી અને પાછા કરવામાં આવેલા હોય એવું અમને લાગી રહ્યું છે, તો અમે સખત સદમાં વસાવી કાઢીએ। આવનારા સમયોમાં અમે અત્યારે આવેદન આપશું અને પછી હવે ભવિષ્યમાં સમાજ બધા ભેગા થઈ અને મિટિંગ કરીને જે કાંઈ આગળ પગલાં લેવામાં આવે તે સમાજ સંમતિથી લેવામાં આવશે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।